હેલો, કેમ છો બધા? અમે જો પાછા સિડની જવા નીકળી ગયા છીએ. સિડની આમ તો પહોંચવા આવી ગયા, બરાબર ને? 15-20 મિનિટ છે હજુ તો. હા, તો કેમ ઉપડ્યા સિડની? બસ લે સિડની દર્શન નિર્વિને જતા રખડવા. રખડવા જઈએ છીએ, આજે રખડવા નથી જતા. આજે તો ઘણું મોટું કામ, ઘણા દિવસનું, એટલે આજ મોટું કામ પતાવવાનું છે. એટલે તમને દેખાડીએ કે શું કામ છે. આ બે જો મૂવી જોયો કે ફોન જોજો? આજે કંઈક મોટી સરપ્રાઈઝ છે, બરાબર ને? એ તો ચલો અમે તમને બતાવશું કે શું સરપ્રાઈઝ છે આજની, અને કેમ અમે સિડની આવ્યા છીએ આજે, બરાબર ને? ફ્રેન્ડને તો મળવા જવાના જ છીએ, બરાબર, પણ એના સિવાય જે મેઇન કામે અમે આવ્યા છીએ એ તમને બતાવશું. ફ્લાવર લખીને મૂકી છે જો. કસ્ટમર પાર્કિંગ આ બાજુ છે, આવડી આ છે આપણી. કઈ બાજુ કસ્ટમર? અહીંયા પેલું છે કયું? સેવ. રેડી? Yeah. રેડી? Yeah. રેડી? એ રેડી ફોર સરપ્રાઈઝ? જો અમે આવી ગયા છીએ ચેરીમાં સિડની, અને શા માટે આવ્યા હતા એ તમને કહેવાનું હતું, તો જોઈ લો. તમને દેખાડી જ ગઈ છે અમારી સરપ્રાઈઝ. આ હતી તમારી સરપ્રાઈઝ, ન્યૂ એડિશન ટુ હરિપ્રાસ. બરાબર ને? તો અમારી સરપ્રાઈઝ હતી આજની. આને પિક કરવાની, અમારા ઘરે લઈ જવાની, બરાબર? હા, ચલો હવે મંદિરે જ જઈએ દર્શન બર્શન કરવા. યસ. તો જો નજીક આવું મારી કાર ઓપન થઈ ગઈ. બ્રાન્ડ ન્યૂ. તો જો કાર અમારી અમે પિક કરવા આવી ગયા હતા આજે. ઘણા ટાઈમથી બુક કરી હતી અને ડેટ આપી નથી એ લોકોએ ક્યારે પિક કરવી, તો ફાઇનલી એ લોકોનો કોલ આવી ગયો હતો અને અમે આવી ગયા હતા આજે પિક કરવા. તો અહીંથી પિક કરીને અમે જઈશું મંદિરે. તો ચલો આગળ જોતા રહેજો. જો અમે સિડની મંદિરે આવી ગયા છીએ અને અમારા નવા કારની પૂજા કરવા માટે ઠાકોરજીની પધરામણી થશે અમારી કારમાં. હા, ઠાકોરજીની સરસ પધરાવણી થઈ ગઈ અમારી કારમાં. એટલે અને પછી અમે આવી ગયા હતા દર્શન કરવા. દર્શન સરસ રીતે ખુલ્લા હતા. મંદિરમાં ભીડ જ ન હોય ત્યારે એટલી શાંતિ લાગે ને, આમ ખરેખર મજા આવી. આવા લાઈક સરસ દર્શન થયા. અને પ્લસ આજે દિવસ પણ સરસ હતો. અને જો અમે આવી ગયા હતા નીલકંઠવાણી મહારાજની પ્રદક્ષિણા કરી અને બસ દર્શન કર્યા. એટલી ભીડ નહોતી કીધું એમ મંદિરમાં. ખરેખર મજા આવી. શાંતિથી થોડી વાર બેઠા. અને પછી અભિષેક પણ ખુલ્લો હતો આજે નીલકંઠવાણી મહારાજનો અંદર મંદિરમાં, એ પણ અમે કર્યો અને ખરેખર મજા આવી. ઘરે આવી ગયા અને આ જો અમારા લક્ષ્મીજી થ્રુ પૂજા કરવાની હતી, તો કારની પૂજા કરી. અમને જેમ આવડે એમ સરસ વેલકમ કર્યું મનથી.
પ્રભુને પ્રાર્થના કરી કે હવે પછીની જે રાઈડ કરીએ આ કારમાં સેફ અને શાંતિથી કરીએ, એન્જોય કરીને કરીએ. તો બસ આ રીતે ઘરે આવીને સરસ રીતે પૂજા કરી અને આખો દિવસ સિડનીમાં કાર પાછળ અને ફ્રેન્ડ્સના ઘરે ગયા અને બસ જો કાર લઈને અમે શાંતિથી ઘરે પહોંચી ગયા હતા મંદિરે જઈને. અને તમને કેવી લાગી અમારી કાર એ પણ કમેન્ટમાં જણાવજો. તો આ અમારી એક ફર્સ્ટ બ્રાન્ડ ન્યૂ કાર છે અત્યાર સુધીમાં. અમારી પાસે ઘણી બધી કાર હતી, યુકેમાં પણ હતી, અમે લીધેલી અને અમારી બેય પાસે હતી, પણ બ્રાન્ડ ન્યૂ નહોતી લીધી એમ. એટલે આ કંઈક નવી શરૂઆત છે ઓસ્ટ્રેલિયામાં આવીને બ્રાન્ડ ન્યૂ ફર્સ્ટ કાર લેવાની. અને એ આપણા મહેનતથી કરીને લીધી હોય ને ત્યારે એનો ખુશી કંઈક અલગ જ હોય, આનંદ અલગ જ હોય, બરાબર ને? તમે પણ જણાવજો. તો આવો રહ્યો અમારો દિવસ, આખો દિવસ બિઝી અને ખરેખર મજા આવી, ખુશી થઈ આજે. તો આવા નવા વ્લોગ અમારા જોતા રહેજો અને જોતા રહેજો વિદેશમાં વતન. ચલો મળીએ પાછા.